હાલો મિત્રો, જય માતાજી બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો આજની સવાર આપણી પડી ગઈ છે અમદાવાદની અંદર ને આપણે જવાનું છે આજે હરિદ્વાર. આજની આપણી ટ્રેનની મુસાફરી રહેવાની છે 25 કલાકની પૂરા. આપણે આજે બીતાવાના છે 25 કલાક ફૂલ ટ્રેનમાં. તો વ્લોગમાં બન્યા રહેજો. હમણાં નીકળીએ છીએ બધા મિત્રો. અત્યારે તો રૂમે મારી જે હોસ્ટેલ છે ને રહ્યા હતા, સાફ સફાઈનું કામ હાલે છે ને બેગને એવું પેક કરે છે. આપણે નીકળીએ છીએ અને ફૂલ વ્લોગ દેખાડું આગળ કઈ રીતની આપણે વ્યવસ્થા કરેલી છે જવાની. ચાલો મિત્રો, આપણે હવે જવા માટે તૈયાર છે. આપણી ગેંગ પણ તૈયાર છે, તમે જોઈ લો. આ બધા ફૂલ તૈયારીમાં છે. આ બધા હવે આપણે જવાનું છે અહીંથી સાબરમતી રેલવે સ્ટેશને. નીકળી ગયા છે હાલતા. હલો, તમને એક વસ્તુ દેખાડું. આ વસ્તુ તમને દેખાય? આ પુલ તમને દેખાય? આ પુલ જો ને આપણે અમદાવાદથી મુંબઈ લઈ જાય બુલેટ ટ્રેનનો પહેલો પ્રોજેક્ટ છે. એ તમને 3 કલાકની અંદર મુંબઈ પહોંચાડી દે. પણ આજે 3 વર્ષથી તો હું જોઉં છું, આજે બીનો નથી બને ત્યારે હાશું. હા બાબા, આ પુલ બને ત્યારે આપણે જવાનું હોય ને બધાને. જાઉં ભોલા ભાઈ? હાશું કે तिजोरियां भर रही हैं, इतना पैसा है कि खत्म ही नहीं हो रहा. હાશું હાશું. તો વાંધો ને. હાશું હાશું. અત્યારે તો હાલમાં આપણે મણિનગરમાં છીએ. હવે નીકળી ગયા છીએ રેલવે સ્ટેશન જવા માટે. 11 વાગ્યાની આપણી ટ્રેન છે. 11 વાગ્યાની ટ્રેનમાં આપણે 25 કલાક બેસવાનું છે. માનો કે આજ બપોરે બેસી તો કાલ બપોરે હરિદ્વાર આપણને પહોંચાડે. એટલે 24 કલાક, 24 થી 25 કલાક જેવું અંતર થાય. બને રહેજો આના વ્લોગમાં, બરોબર? મજા આવશે. बच्चों के साथ जाइयो. हाँ, बच्चों के साथ जाइयो. જોયું? આપણે પહોંચી ગયા છે અત્યારે સાબરમતી બીજી રેલવે સ્ટેશન. આપણે મિત્રો જાય છે. કોકની ટિકિટ છે, કોકની નથી. આપણે 3 AC ટાયરમાં બેસવાનું છે. 25 કલાકનો આપણો સફર છે. આપણે સીધા હરિદ્વાર, રાજસ્થાન બધું મોટો રૂટ છે. બનાવી રહ્યો આના બ્લોગમાં. તારે જો આ બધા ભાઈબંધ રખડે છે અહીંયા. હરજભાઈ, ટિકિટ લીધી? આ કેવું લાગે છે? एकदम मस्त, बहुत मजा आया. હા ભાઈ, કેવી મજા આવે તમને બધાને રેલવે સ્ટેશન? કેવી મજા આવે? બધાને મજા બહુ આવે છે મિત્રો. તો આપણે હવે જવાનું છે હરિદ્વાર. એ આવું કાંઈક રેલવે સ્ટેશન છે. આ બધે જોવો તમે, આ બધા આમાં આવે છે અને આ બધાને બહુ મજા આવે છે. ઠીક મજા આવે છે ભાઈ. આ બધા પહેલી વાર લિફ્ટમાં બેઠો છે. ગામડાના માણસો છે આ બધા ઢોર સારવા વાળા છે. આ બધાનું આ લે લઈએ. મારી ભૂલ થઈ ગઈ યાર. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ સાબરમતી એક્સપ્રેસ સ્ટેશને. આવો છે. આ દેખાય ને આપણે બુલેટ ટ્રેનનું મથક છે અમદાવાદનું. અહીંથી મુંબઈ ગાડી જવાની છે બધી. તે તમે જોવો. આ બધાને લ્યો, આ લ્યો, બસ લઈ લીધા લોકોમાં. મિત્રો, હવે અમારે 11:25ની ટ્રેન છે અને એમાં અમારે લોચાવાળું છે. એક ભાઈની ટિકિટ નથી. જો જયુભાઈની તાત્કાલિક ગયા હતા ને આપણે યારે, એની ટિકિટ નથી. અમારે બધા 3 AC એમાં બુક છે, કન્ફર્મ છે. આને હવે લોસા લબસા કરીને ગમે એમ કરીને બેહાવવા પડશે. સેટિંગ કરી છે કે આવતું હોય છે. ટ્રેન મળી ગઈ છે. હનુમાન ધૂણી પહોંચ્યા. આ બે જાય લાવે છે રાતે. ને એક ભાઈ વસ્તુ લેવા જાય છે. આપણે છે 3 AC ટાયર. એટલે મહાણિયા હાલતા હોત. હવે મિત્રો આપણે જવાનું છે આ 25 કલાક ટ્રેનમાં બીતાવવાની છે આપણે. મિત્રો, આપણને આ જગ્યા મળી ગઈ છે 3 AC.
આ બધા જણ બેઠા છે. આવી કંઈક આપણી ટ્રેન છે, એસી વાળી ફૂલ. આ રીતનું કંઈક આપણો સફર રહેવાનો છે. હા સર, તમે લેતા આવો, જાઓ લેવું હોય પાણી બોટલ. આ રીતે 4 મિનિટ પ્લગ આપેલો છે. અહીંયાથી આપણે બેઠા બેઠા જવાનું છે 25 કલાકમાં હરિદ્વાર. આપણે 5 કેદારની યાત્રા હું એમ કહું શુભ રહે. ઓલા ભાઈને દેખાડજો પેકિંગ કરે. હાલો ભાઈ, પેકિંગ કામ ચાલુ છે. ये बड़ी अच्छी बात कही आप. હા આપણા ભાઈ વગર બુકિંગ એ બેસી ગયા છે આપણે યારે. અને હવે હાલ છે બીજું શું કરવી. આપણે હજી પેકિંગ જ કરે છે. આવું કાંક છે મિત્રો. આ તમે જો ચાલુ ટ્રેને સાઈઝ પીવાના અને થેપલા ખાવાની. કેમ કે 2-3 કલાક જે કઈ ખાવાનું મળે એવું છે નહીં, એટલે આપણે જે થેપલા ખાવાના છે. ઘરેથી આપણા મમ્મી આપણે આટલું બનાવી દીધા હતા, લઈ આવ્યા છીએ. કામમાં આવ્યું છે. ફોનમાં મથવાનું ખાવાનું સાને. રમેશભાઈ ખાવાની. રમેશભાઈ નહીં હે, ભોલાભાઈ હે. બોલો ભાઈ કે રમેશભાઈ. રમેશ, તો મિત્રો હવે ખાઈ લેવી છે. ભોલાભાઈ ને હાલતા ઉઠાવ્યા છે. નજારાનો આનંદ લેતા જઈએ. સમયની વાત કરું તો 3 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છીએ આબુ રોડ. આબુ રોડ એટલે માનો કે આપણે રાજસ્થાન હવે એન્ટર થઈ ગયા છે. એવી રીતે આપણે અત્યારે હાલમાં આને પે લેવાનો છે વ્લોગમાં. બસ આપણે જે વાત કરતા વાજતે પડી જવી. આજે 3 જ વાગ્યા છે. આજે આપણે કાઢવાના છે ઘણી કલાકની ટ્રેનમાં. આજે તો કાલ આજનું આમ ગણો ને તો આજના ઘડીક નીંદર આવી હતી ટ્રેનમાં, પણ જાય ને એ સીટે આપણે તો ટ્રેનમાં કોઈ જગ્યાએ રહ્યા નથી થાય એટલે બહાર આટો મારતા આવ્યું. અત્યારે આપણે રાજસ્થાનમાં સેવી. હા તમે શું કરો હોય अब ट्रेन जाने की तैयारी है. अब ट्रेन में चले जाते हैं. देखो हमारी ट्रेन है 3 AC टायर. मिलेंगे 2-3 घंटों के बाद. अभी पॉपकॉर्न ले लीजिए था आबू रोडे थी. આબુ રોડ રેલવે સ્ટેશન છે. પછી તમે એમ કોમેન્ટ કરીને કહેશો આબુ રોડે તમે કઈ રીતે તમે ટ્રેનમાં ગયા હતા રોડે કેમ ઓલું પોપકોર્ન લીધા. રેલવે સ્ટેશનનું નામ છે. ત્યાંથી ઊભી રહી હતી ને લઈ લીધું હતું. આપણે જયુભાઈ પોપકોર્ન ખાઈ ધીમે ધીમે. આવું હોય છે ટ્રેનમાં મિત્રો. બાકી નજારાના આનંદ ઉઠાવતા જઈએ છીએ. અરવલ્લીના પહાડ જોતા જઈએ છીએ. अरवली पहाड़ बोले तो ये वाला अरवली का पहाड़ है. आ तैने भाई नाश्तो करे છે. સમજો પોપકોર્ન ખાય છે બેઠા બેઠા. આપણે નજારાનો લાભ ઉઠાવી છે. ફૂલ નજારા આવે છે અરવલ્લી પહાડના. આપણે છીએ હાલમાં રાજસ્થાનમાં. अच्छा हमको सिखा रिया है. अरे शहर ની વાત નહીં કરતો. અરવલ્લી પહાડ નહીં દેખાતા તને? આ ક્યાં અરવલ્લી પહાડ? अब तो वालों को देखा है तने. हाँ दिख रहा है पहाड़ ना. भाई आ गए यहाँ पे बैठने. पावर बैंक चार्जर लगाया और कर दिया चार्जिंग चालू. तो अपन ने आ भाई मिला था मैयार से. मैयार उसका राज्य है और ये आपको बताएंगे 2-3 बात. नहीं मुझे मजाक नहीं उड़वाना, मैं नहीं बताऊंगा. बताइए सर आपके साथ. 4 दिन बाद मैं गांव से मैहर से मैं कल्याण पर आया. वहाँ पर मैं सोया. सोने के बाद में मेरा मोबाइल चोरी हो गया. उसके बाद में कोई जानकारी नहीं मिली. तो आप लोग सतर्क रहिए, सुरक्षित रहिए, अपना सामान का ध्यान रखिए. तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे.
भाई ये कह रहे हैं कि उसका भाई का मोबाइल, अरे मैं भी हिंदी बोलने लगा। लग जा प्राण चले जा पर हवाबाजी ना जाए। ભાઈ એવું કહેવા માંગે છે કે આનો 4 દી પહેલા મોબાઈલ ખોવાઈ ગયો હતો, એટલે એમ કે તમે રેલવે સ્ટેશને હોવો એટલે હાલતા ગીસા કાતરી થઈ જાય, એટલે બહુ ધ્યાન રાખ્યું, બરોબર. ભાઈ એની વાત જણાવી, બરોબર. પણ મને વાત સાંભળતા બહુ દુઃખ લાગ્યું કે ભાઈનો મોબાઈલ ખોવાઈ ગયો. હવે તમે પણ સતર્ક રહેજો. ઓ તણે સતર્ક રહેજો ભાઈ. ભાઈ આપણા સયુભાઈ કંટાળીને જો હવે ફોન જોવા મળ્યા પાછા. આ વાસો કરતો હું કંટાળી ગયો છું. વાગ્યા છે મિત્રો 5 વાગ્યા છે. આજે તો આપણે ક્યાં પહોંચ્યા? રાણી પહોંચ્યા હતા. ફેમિલી એક જ બાજુમાં રાજસ્થાનથી, એ પણ જાય છે હરિદ્વાર ફૂલ પધરાવા. મિત્રો હાલના 6 થવા આવ્યા છે ને હજી અમે બધા કંટાળીને બેઠા છીએ ટ્રેનમાં. અમને એવું લાગ્યું હતું કે નહીં કંટાળી, પણ તોય કંટાળી ગયા છીએ. આ એક ભાઈ હુઈ ગયા છે, બીજા ભાઈ ઉપર છે. તમે દેખાડી દો કેટલા વાગ્યા. તો વાગી ગયા છે. मित्रों अभी हो चुके हैं शाम, राजस्थान में शाम हो चुकी है और ये सब ट्रेन में बैठे हैं. अभी शाम हो चुकी है, अब सोने की तैयारी चल रही है पूरी. तो हम सो जाएंगे, सुबह मिलेंगे, ठीक है. बोले बाय बाय. હાલો મિત્રો, અત્યારે હું છું જયપુરની અંદર, જયપુર હેરિટેજ સિટી રાજસ્થાન. જય. Few moments later. હાલો મિત્રો, આપણે અત્યારે છીએ જયપુરમાં, રાજસ્થાનના જે મેન કેપિટલ સિટી છે જયપુરમાં. બધા હાલમાં છીએ, રાતના વાગી ગયા છે 11:18 થઈ છે. હજી આપણે તો જયપુર છે, અત્યારે નાસ્તો બસ્તો કીધો, હવે હોવાનું ખાવાનું આવી ગયું છે. નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં આપણે છીએ દિલ્હી શહેરમાં. ઉત્તર सज्जन को क्या तकलीफ है भाई? પ્રદેશના દિલ્હી શહેરમાં છીએ. સવારના 5 વાગ્યા છે. આજે આપણે નજારા જોતો જવાનું છે ઉત્તરાખંડ. તો બને રહેજો આના બ્લોગમાં. આખી રાત દેશીમાં હું કેમ વાતચીત કરવાની. હવે રોહિતભાઈ હજી હુતા હે. વિશાલભાઈ જાગી ગયેલા છે એક ખાલી. जय माता जी विशाल भाई. माता जी गुड मॉर्निंग. शुभ सवार. ये भोला पे भी होते हैं. और शहर की बात મિત્રો, હવે હરિદ્વાર આપણે પહોંચવામાં છીએ. આ બધા જોવાની પોતાની તૈયારી કરી લીધી છે બધાએ. ભાઈ गेम खेल के तैयारी की है. किसने खेला तो पैसे मिलता है. ये सब आखिरी पल बिता रहे हैं दोस्त के साथ. हमारा दोस्त एक नया बना है ट्रेन में, आखिरी पल उसके साथ बिता रहे हैं. मिलते रहेंगे. अरे कोई बात नहीं. તો મિત્રો ફાઇનલી આપણે હરિદ્વાર પહોંચી ગયા છીએ. અને આ ભાઈની આ ભાઈની ટિકિટ લીધી. આ ભાઈ મફત આયા છે અમારા હારે. એટલે આ ભાઈને પૂરેપૂરા 1500 રૂપિયા બચ્યા છે હરિદ્વાર આવવામાં. તો મિત્રો એલા ભાઈ બેન તને તો મિત્રો હવે આપણે હરિદ્વાર પહોંચી ગયા. 24 કલાક 25 કલાક ટ્રેનમાં વિતાવીને હવે આપણે આવી રિક્ષા બાંધવાની રહેશે, જે આપણે ગંગા કિનારે ઉતારશે. ગંગાના હરકી પોટી બોલે તો ઉતારશે. અને આ બધા તૈયાર છે હવે ફરવા માટે. આવું કાંઈક હરિદ્વાર છે. હજી તો પહાડનો નજારા. એ અમારે બેઠે મહાદેવ. મિત્રો આપણે હરિદ્વારની અંદર આવી ગયા હતા. અને હરિદ્વારની અંદર આપણે રાખી લીધું છે રૂમ. એ પાછો 1800 રૂપિયામાં એસી વાળો. હોટલનું નામ છે ગાયત્રી હોટલ ક્લાસીસ. ऐसा આવો કંઈક રૂમ છે એસી વાળો. તમે દેખાડો. ऐसा कुछ
आपका रूम से यहाँ पे मेन्यू भी है, खाने का भी आ जाएगा। टीवी देखने की सुविधा है। वो हमारा आईफोन देखा दो जरी। आओ का मित्र रूम છે તમે હરિદ્વાર આવો તો તમારા પાસે એટલું બજેટ હોય એસીમાં રહેવાનું તો અહીંયા જરૂરથી આવજો। તો મિત્રો આપણે અમદાવાદથી 360 રૂપિયામાં સડો લીધો હતો, સડો પહેરીને તૈયાર થઈ ગયો છું। હવે આપણે જવાનું છે ગંગાજીમાં સ્નાન કરવા। તો મિત્રો હરિદ્વારમાં અત્યારે શેરીએ શેરીએ રખડવી છે। અત્યારે તો હાલમાં મેં ગંગા ઘાટે જ આવી છે, ગંગામાં ડૂબકી મારવા। અને પછી જો કે ખાવાનું મળે ગુજરાતી આપણું અહીં ગલી છે તો આટો મારતા જઈશું। અને તમારે એક વસ્તુ નોટિસ કરવાની છે, ક્યારેક ક્યારેક હું હિન્દી બોલું ને એ મગજ ઉપરથી કાઢી નાખું ને ક્યારેક ક્યારેક આમાં હિન્દી બોલાઈ જાય, કેમ કે આ બધે હિન્દી છે ને તો હાર મારે ક્યારેક વ્લોગમાં હિન્દી બોલાઈ જાય છે, એટલે ભૂલચૂક હોય નહીં માફ કરજો। બાકી આ ત્રણે જો અત્યારે જાય છે હારો મારી હારે। તો મિત્રો પેલા પ્લાનમાં થોડોક ચેન્જ છે, પેલા નાવા નહીં, પેલા ખાવા પછી જઈશું નાવા। તો પેલા હવે પેટ પૂજા કરી લેવી પછી જઈશું નાવા। એ મરચા મરચી है देखो, मैं खाऊंगा ये लोग नहीं खाए। તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગંગા મૈયાના ઘાટ ઉપર, ગંગા નદી ઉપર પહોંચી ગયા છીએ અને હવે આપણે કરવાના છે સ્નાન। હવે તમને વિઝિટ એક્સપ્લોર કરાવું ગંગા નદી। આ છે સામે દેખાય કંઈક મંદિર છે, ये सब नहा रहे हैं ये सब लोग, और हम भी यहाँ पे नहाने वाले हैं गाइस। ગંગાજીમાં આપણે મસ્ત મજાનું નાહી લીધું છે, આપણા બધાય પાપ ધોવાઈ ગયા છે, આ જન્મના આગલા જન્મના બધા પાપ ધોવાઈ ગયા છે। બહુ ટાઢું પાણી હતું, બહુ એટલે બહુ, હજે હું ધ્રુજું છું આખું ટાઈટનો। આવી ગંગા નદી છે। તો હવે મિત્રો આપણે જઈએ છીએ પાછા આપણા રૂમ તરફ। કપડાં ચેન્જ કરી લેવી, ખરીદી હજે બાકી છે, એક ભાઈને હેર કટ કરાવવાના છે, પછી ઘણી વસ્તુ બાકી છે, આ ભાઈને હેર કટ કરાવવાના બાકી છે। મિત્રો હું હાલમાં છું આપણી ગુજરાતી ગલી કહેવાય, હરિદ્વારમાં જે ગુજરાતી ગલી આવેલી છે ને આ વસ્તુ આપણી ગુજરાતની ટોટલ વસ્તુ મળી રહે, 4 ભાઈ શીખે મળી રહેશે। આ દુકાન છે કાકાની, તો શ્રીરામ પાન, તમે ગમે તે હરિદ્વાર આવો ત્યારે અહીંયા બધી વસ્તુ લેવા આવી જાય। 4 ભાઈ બીડી, તમારે જે કોઈ જેવી વસ્તુ છે, ભાઈનું નામ જણાવી દો। મોન્ટુભાઈ કરીને શ્રીરામ પાન, ગુજરાતી ગલી। હરિદ્વારમાં કોઈ પણ જગ્યાએ એવો તમે ગુજરાતી ગલી કહેશો એટલે તમને આ મીકી જ જશે, 10-20 રૂપિયા ભાડું લેશે। આપણે કાઠિયાવાડી ચા, ખેતલાપા ચા બધું અહીં મળી જશે। આ બાપા સીતારામ ભોજનાલય પણ છે। તો આજના માટે મિત્રો આટલું ઘણું, મળશું હવે બીજા વ્લોગમાં। કાલનો વ્લોગ મિસ ન કરતા, કેમ કે આપણે કાલના વ્લોગમાં દેખાડીશું ગંગા આરતી અને કેદારનાથનો ટ્રેક, કઈ રીતે અહીંથી ગૌરીકુંડ જવું બધું તમને દેખાડીશું। તો મળશું હવે બીજા વ્લોગમાં।